વર્લ્ડ ઇઝ રાઉન્ડ. તમે સદભાવના વ્યક્ત કરશો ને, ઇટ હેઝ ટુ કમ બેક એઝ એનર્જી ટુ યુ. તમે સવારે ઉઠીને પ્રાર્થના કરો ને, તમે ભગવાન મહાવીર સ્વામીને માનો છો, એ તમારા ઈષ્ટદેવ છે, તો તમે પ્રાર્થના કરો ને કે મારા સમાજનું સારું થાય. કદાચ એ વાક્ય બોલવામાં આપણને તકલીફ નથી પડતી, પણ મારા ભાઈનું કે મારા શાળા બનેવીનું સારું થાય એવા બહુ તકલીફ પડે છે. થોડી બરોબર ચાવી આપું છું. મારા કાકાના દીકરો ભાઈ છે એનું સારું થાય. તમે સારું ઈચ્છો, ઇટ કેન કમ બેક એઝ એનર્જી, ઇટ કેન કમ બેક એઝ લક, ઇટ કેન કમ બેક એઝ ડેસ્ટિની. તમે સારું ઈચ્છો તો સારું તમને મળશે જ. એક એટ્રેક્શન હોય છે. તમારું હૃદય શુદ્ધ અને પવિત્ર હોય તો રિસોર્સિસ એટ્રેક્ટ થશે. પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલા, અને એ પણ 1930-35 સાલની વાત. આવડી મોટી સંસ્થા, આટલા બધા સંતો, આટલા બધા અમારા સ્વયંસેવકો, કાર્યકર્તાઓ, ભુજમાં 2021 સાલમાં જે એમણે કામ કર્યું છે, અમે બધા એમાંથી થોડા સાક્ષી. ભૂકંપ વખતે 26મી જાન્યુઆરી ભૂકંપ આવ્યો 9:15 વાગે, અને આખું કચ્છમાં તારાજી હતી. પ્રમુખ સ્વામીએ તાત્કાલિક ફોન કરીને જણાવ્યું કે આપણું મંદિર ઊભું છે કે પડી ગયું છે. પહેલા તો એ પૂછ, તો કે ના સ્વામી, ઊભું છે. સ્વામી કે રસોડું ચાલુ કરી દો. ભુજમાં બધાના ઘર પડી ગયા છે. હમણાં 2 કલાક પછી લોકો જે બચ્યા છે જમશે ગયા. તે જ દિવસે 3 કલાક પછી બપોરે 12 વાગે 17,000 આપણા ભુજવાસીઓએ ત્યાં જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો કે રસોડું ચાલુ રાખ. અમે તમને અમદાવાદથી અને સુરતથી બધું મોકલીએ છીએ, રો મટીરિયલ. આવતા 10 મહિના સુધી અમે ભુજમાં રસોડું ચાલુ રાખ્યું. 10 મહિના સુધી. અને રોજ 3 ટંક થઈને 85,000 માણસો જમતા. હું 2001ની વાત કરું છું. 85,000. ચોથે દિવસે, એટલે 30મી જાન્યુઆરી 2001ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈથી મુન્દ્રા પોર્ટ ઉપર 800 ટનનું જહાજ મૂકી દીધું. ચોથે દિવસે ત્યાં પહોંચી ગયું 800 ટનનું જીવન જરૂરિયાતનું મટીરિયલ. અને અમે 150 સંતો, હું પણ ત્યાં સેવામાં, મેં પ્રત્યક્ષ નિહાળેલો રિપોર્ટ તમને આપું છું, અનુભવેલો. અમે પણ ત્યાં ગામો ગામ ફરીને લોકોને રિલીફ કીટ આપતા. એ 509 ગામોમાં, કચ્છમાં અને છેક મોરબી વાંકાનેર સુધી અમે 509 ગામોમાં એક અઠવાડિયામાં રિલીફ મટીરિયલ આપી દીધું. પછી પુનર્વસનની વાત આવી. કચ્છમાં આ ભૂકંપમાં, પુનર્વસનમાં DAPS સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજે 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા 2002-3માં, અને બધાને પ્રેમથી આપી દીધા. બીજી 42 બીજા ગામોમાં એક આઈટમ કરી આપી. કોઈને સ્કૂલ બાંધી આપી, કોઈને કોઈ હેલ્થ સેન્ટર બાંધી આપ્યું, કોઈને પાણીની ટાંકી બાંધી આપી. એ બીજા 42 ગામોમાં. પણ 9 ગામો તો સંપૂર્ણ રેનોવેટ. આ ભાવનાથી એમણે સેવા કરી. એમના હૃદયમાં શુદ્ધ ભાવના હતી. તે વખતે અમારા નાના મોટા દાતાઓ દેશ પરદેશમાં બધા કહેતા કે ભારતના એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી એમ કહેતા કે અમે કેન્દ્ર સરકારમાંથી 1 રૂપિયો છોડીએ છીએ ત્યારે એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. એ રેફરન્સ સાથે લોકો પ્રમુખ સ્વામી મહારાજની વાત કરતા કે અમે પ્રમુખ સ્વામી મહારાજ અને DAPS સંસ્થાને 1 રૂપિયો દાનમાં આપીએ છીએ, એ એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા 1 રૂપિયો થઈ જાય છે. તો આટલું મોટું કામ એક 5 ધોરણ ભણેલી વ્યક્તિ, આ તો મેં તમને કચ્છના ભુજના એક ભૂકંપ રાહત કાર્યની વાત કરી. આ લેવલના મેગા પ્રોજેક્ટ્સ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 200થી પણ વધારે કર્યા છે. આ લેવલના મેગા પ્રોજેક્ટ્સ. કેમ? હૃદયમાં નીતિમત્તા, પ્રામાણિકતા, પવિત્રતા અને દરેકનું હિત થાય એવી ભાવના અને પ્રવૃત્તિ. તો તમારે પૈસા એમને આવે, માણસો એમને આવશે, રિસોર્સિસ એમને આવશે, તો ધંધામાં રાખજો. તમે અનીતિથી થોડુંક કમાવ છો, તમે કેમ ભગવાનને ચાન્સ નથી આપતા મજબૂર થવાનો? તમે નીતિમત્તા રાખો એટલે 1008 વાળો મજબૂર થાય જ. એ સિદ્ધાંત ઉપર ચાલો ને, તો કોઈ દિવસ હતાશા, નિરાશા, ટેન્શન, સ્ટ્રેસ, ડિપ્રેશન અને સુસાઇડ, સંકલ્પ પણ નહીં. તમે ગ્રાહકને છેતરીને 2 હાથવાળો માણસ એની પાસેથી 500 રૂપિયા લેવાની વૃત્તિ રાખો છો, એની કરતા નીતિમત્તા રાખીને 1008 વાળાને મજબૂર કરી નાખો તમને આપવા માટે.
એકવાર એને થઈ જવાતો ને કે નીતિમત્તાથી કામ કરે છે, મારે એને આપવું છે, અને એકવાર એ નક્કી કરે કે મારે આપવું છે, એટલે તું લેતા થાકી જઈશ, તું વ્યવસ્થા કરતા થાકી જઈશ. તો ધંધામાં ડિપ્રેશન, સ્ટ્રેસ કે સુસાઇડ સુધી ન પહોંચવું હોય તો આ સિદ્ધાંત યાદ રાખજો કે 2 હાથવાળા માણસને છેતરવાનો પ્રયત્ન ન કરવો, 1000 હાથવાળાને મજબૂર કરી રાખવાનો પ્રયત્ન કરવો, એટલે આવશે. અને તો આપવા જ બેઠા છે, રોજ સવારે રાહ જોવે છે, નીતિમત્તાથી કામ કરે, લાવ એને આપણ આંચ પડે કોઈ મળતો નથી. બોલો, હું તમને એક સરસ દ્રષ્ટાંત આપું. કીડીને એમ મન થાય કે મારે અમેરિકા પહોંચવું છે, મારી તાકાત ઉપર કોઈ હિસાબે પહોંચે? હા કે ના? પણ અમેરિકાથી કોઈ અમારા હરિભક્ત અહીંયા આવ્યા હોય ને અમે એને અહીંયા લાડુડીનો પ્રસાદ આપીને વળીને ઉગાડી કંઈક ખાધું ને કંઈક વાત કરતા કરતા ટેબલ ઉપર મૂક્યું અને કીડી અંદર જતી રહી અને એને બોક્સ બંધ કરી દીધું, તરત એથી ફ્લાઇટ પડીને અમેરિકા જાય તો શું થાય કહું? 24 કલાક મિષ્ટાન ખાતી ખાતી એસીમાં વગર વિઝાને ટિકિટ અમેરિકા જાય. હા કે ના? અગેન પોતાની તાકાત ઉપર એ ક્યારે અમેરિકા પહોંચે નહીં. પણ જો કોઈ મોટાની પાંખમાં આવી જાય તો ઉડી જાય. મિષ્ટાન 24 કલાક ખાતા ખાતા અને એસીમાં વગર વિઝા વગર ટિકિટ અને અમેરિકાની ધરતી ઉપર લેન્ડ થાય. અને પેલા લોકો એને આપે કે ના આપે, માને કે ના માને, એ ત્યાં લેન્ડ થાય તો સિટીઝન. આ દ્રષ્ટાંત બરોબર સમજજો, આ દ્રષ્ટાંત બરોબર સમજજો. તમે અનીતિથી તમારા બાહુબળ ઉપર કરોડપતિ બનવા જશો, નહીં બનો. ભગવાનના આધાર ઉપર ધંધો કરો નીતિમત્તાથી, તો આ કીડીની જેમ ક્યારે અમેરિકા એટલે કે ક્યારે કરોડોપતિ બની જશો ખબર નહીં પડે. બીજી એક વાત, ધંધો અને નિષ્ફળતા 2 હાથમાં હાથ લઈને ચાલે છે. કોક વખત નિષ્ફળતા પણ હાથ દબાવશે. આપણને મનમાં કેવું છે ખબર છે? મારા ઘરમાં બધાની તબિયત સારી રહેવી જોઈએ, મારા દુકાન અને ધંધો સરસ જ ચાલે, હું જ્યાં જ્યાં હાથ રાખું ત્યાં સફળતા જ મળી, બસ મારું બધું જ સારું થાય. કે તને કોઈ આવું લીખી નથી. ભગવાને પેકેટગીરી મોકલી છે, સુખ દુઃખ ભાઈ ભેગું મૂક્યું છે. કારણ કે તારા કર્મ તો બહુ ઉડા રૂપાડા હતા ને અનંત જન્મોથી, એ તારે બધું સુખ જ આપે આ જન્મે. એટલે આ વાત ઇન્સ્ક્રાઇબ કરીને જજો કે જીવનમાં એકવાર મિનિમમ અને કદાચ 2-3 વાર પણ ધંધામાં નિષ્ફળતા આવવાની શક્યતા છે, એ સ્વીકાર કરે. આ હાર્ડ વસ્તુ છે, તમે નહીં સ્વીકારી શકો, પણ હકીકત છે, નહીં સ્વીકારો તો પણ જીવનનો આ ક્રમ તો છે જ. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ છે અત્યારે, એમના વિશે પુસ્તક લખાણો છે, ધ રાઇઝ, ફોલ એન્ડ ધ રાઇઝ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પ. હવે હું જે વાક્ય બોલું એ પુસ્તકમાં લખેલું છે, તમને આશ્ચર્ય થશે. 6 વખત એમના જીવનમાં એ રોડપતિ થયા અને 6 વખત અબજોપતિ થયા. 6 times. તો તું એક વાત પર શેનો રડે? એક વારમાં થોડીક ખોટ ગઈ અને થોડુંક દેવું આવી ગયું તો શેનું રડે? અત્યારે જો ને જે કટ્ટાર ચાલે છે 72 વર્ષની ઉંમરે, પ્રેસિડેન્ટ, એ રિયલ એસ્ટેટ ટાઇકૂન છે. એક નાનો અનુભવ ટ્રમ્પનો અહીંયા આપણને થયો છે. એ રિયલ એસ્ટેટ ટાઇકૂન છે, એમનો એ ધંધો. 6 વખત એમના જીવનમાં એ રોડ ઉપર એક પણ પ્રોપર્ટી નહીં, એક પણ ઘર નહીં, મોટલમાં રહેવાનું, ને ખિસ્સામાં 10 ડોલર, એવી પરિસ્થિતિમાં આવી ગયા. કેટલી વાર? એટલે એકવાર અબજોપતિ બન્યા, પાછું $10, પાછું અબજ બિલિયનર, પાછું $10, પાછું બિલિયનર, પાછું $10, પાછું બિલિયનર, પાછું 10. 6 times. મને લાગે છે આવું તો વ્યક્તિ કોઈ પૃથ્વી પર નહીં હોય. બોલો, તો પણ માણસે હિંમત રાખી, પૂરી ધીરજ રાખતા શીખો, ખૂબ સ્વીકારની ભાવના રાખ. ડોનાલ્ડ ટ્રમ્પ જેવાને થાય. ઇવન રતન ટાટાએ જેકવાર અને લેન્ડ રોવર લીધી, એ ઇંગ્લેન્ડની મોટી બ્રાન્ડ, તો એમને ઉતર ચડતો આવી. ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. વિચારીને આગળ ધીમે ધીમે વધતા જવા કે ભાઈ 6 પૈસા કરતી, વિચારીને આગળ ધંધો રાખવાનો, એમ કરતા કરતા આગળ વધાય. પણ તમે ગભરાઈ જાઓ,
તમે મૂંઝાઈ જાઓ, તમે પાછા પડી જાઓ તો દેટ ઇઝ નોટ લાઈફ. મેં 500 કરતા વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે. ફ્રોમ અબ્રાહમ લિંકન ટુ વિન્સ્ટન ચર્ચિલ ટુ સચિન તેંડુલકર ટુ મહાત્મા ગાંધી ટુ સરદાર પટેલ, નેપોલિયો બોનાપાર્ટ, બધા આ બધાના જીવનનો ઉતરચઢ આવી જ છે. આ બધા કંઈ પહેલેથી જન્મજાત ટોચ ઉપર બેઠા આખી જિંદગી ટોચ ઉપર રહ્યું નથી. એબ્રાહમ લિંકન સોળ ઇલેક્શન તો ખાલી દુકાનમાં દિવાળી ઓછો ધંધો થાય જરૂર હતી. 21 વર્ષની ઉંમરે પહેલી વાર કાઉન્સિલર, આપણે જે મ્યુનિસિપલ કોર્પોરેશન હતી પહેલું ઇલેક્શન લડેલું, એ હાર્યા. 23 વર્ષની ઉંમરે બીજું હાર્યા. 26 વર્ષની ઉંમરે એમની ફિયાન્સીએ, જેની સાથે એમને લગ્ન કરવાના હતા, એમની ફિયાન્સીએ સુસાઇડ કર્યો. કેટલી કારણો છે આપણને કઈ ખબર નથી, પણ એ પણ જીવનમાં એક શોખ તો કહેવાય જ ને એમને. પાછો 28 વર્ષની ઉંમરે એક ધંધો શરૂ કર્યો, તેમાં દેવું થઈ ગયું. પાછું ઇલેક્શન 29 વર્ષની ઉંમરે હતો, એમાં ગયા. 16 વખત ઇલેક્શન હારે પછી આપણા જેવા બે સારા સલાહકારો વલ્લભભાઈ શું સલાહ આપે? હવે તને કોકની દુકાને નોકરી રાખી દઉં છું, તું એ નોકરી કર. હવે છેવટે તો એક 46 કે 48 વર્ષની ઉંમરે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટનું ઇલેક્શન હારી ગયા. પણ જેટલી વાર હાર્યા ને એટલી વાર બીજી વાર ડબલ હિંમતે ઉભા. આ શીખીને છે, જેટલા જોરથી પડીએ ને એની ડબલ તાકાતથી ઉભા થવું એ મનુષ્યનું કર્તવ્ય છે. એનાથી આગળ મનુષ્યનું ગૌરવ છે. And at the age of 52, in the 17th election that he fought in his life, he won and became the president of America. એટલે આજે પણ તમે વ્હાઇટ હાઉસમાં જાઓ, ઓવલ ઓફિસમાં જાઓ, જે પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા બેસે છે, ત્યાં પાછળ વોલ ઉપર એક જ એક્સ પ્રેસિડેન્ટનો ફોટો દરેક પ્રેસિડેન્ટ પ્રેરણા રૂપે રાખે છે, અને અબ્રાહમ લિંકનનો. તો ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરી કે અબ્રાહમ લિંકનની વાત કરી, આટલી પછડાટ પછી પણ જો સ્થિર અને ધીર રહી શકતા હોય તો તું થોડાકમાં શું તો પેપારો થઈ જાય, થોડાકમાં શું તો ધીરજ ગુમાવે છે. આપણે અહીંયા બેઠા એ બધા પાસે 20 જોડી કપડાં છે. તમારા બધા પાસે એક ઘર છે, 1 BHK કે 2 BHK મિનિમમ કે મોટું છે. યસ. બીજો નંબર. ત્રીજું, આમ ઓવરઓલ ને જનરલ સ્વાસ્થ્ય તમારા ને તમારા પરિવારજનનું સારું છે કિશોરભાઈ? ઓવરઓલ જનરલ હોય. ત્રીજો. ચોથો મુદ્દો, તમારા સંતાનો સ્કૂલ કોલેજમાં ભણવા જાય છે. ઓકે. 5મો મુદ્દો, તમારી પાસે એક વ્હીકલ છે, ભલે 2 વ્હીલર પણ છે તો છે. 5મો મુદ્દો. છઠ્ઠો, ગામમાં અને સમાજમાં તમારે 25 પરિવાર સાથે સંબંધો છે. 7મો મુદ્દો, તમારી પાસે મોડર્ન દ્રષ્ટિએ સુખ સગવડ કહી શકાય, ધારો કે મોબાઈલ ફોન, ધારો કે એક લેપટોપ, ધારો કે આઈપેડ, વોટેવર, એવા 2-4 સાધનો તમારી પાસે છે કે છે? અહીંયા આપણે બેકગ્રાઉન્ડ બધા પાસે. 8મો મુદ્દો, તમે 3 ટાઈમ જમી શકો દિવસમાં એટલું અનાજ લાઈફ ટાઈમ તમારી માટે સિક્યોરિટી છે, તમારા તમારા પરિવારની છે. અને છેલ્લો મુદ્દો, રવિવારના દિવસે, રજાના દિવસે તમને કોઈ પ્રવૃત્તિ કરવાનું મન થયું, ક્યાંક જવાનું મન થયું, તમે કરી શકો છો, જઈ શકો છો. ઓકે. હા. 9 મુદ્દા તમારી પાસે છે, આપણે અહીંયા બેઠા બધા પાસે છે. That means you are luckier and you are fortunate than 98.4% people upon this earth. પછી તું શેનો ડિપ્રેશનમાં દુઃખમાં આવે છે? આ 9 આઈટમ તારી પાસે છે ને એટલે તું 98.4% પ્રજા પૃથ્વી પર છે એના કરતા ભાગ્યશાળી છું, કારણ કે 98.4% પ્રજા પાસે 99 આઈટમ નથી. 40% પ્રજા પૃથ્વી પર એ બીજો ટાઈમ જમવા માટેની પાસે અનાજ, અને તારી પાસે 9 આઈટમ છે. તું હવે 1.6ના બ્રેકેટમાં તો આવી જ ગયો છું. 7 અબજની વસ્તીમાં તું કયા બ્રેકેટમાં છું? 1.6માં છું. આગે ને હવે તું રોજ સવારે બારી કોઈ અંતિલેવી સામે રજીને રોડવા માંડ તો એ ખોટું. પણ પ્રશ્ન ક્યાં થાય છે? બસ શાળાને ત્યાં મર્સિડીઝ આવે, બહુ થતું એકવાર ફેરવા લઈ આવજો. બીજું શું, પડોશીને ત્યાં આવી ગઈ, સ્પર્ધા થઈને ત્યાં આવી. અમારા ગામના પેલા તો એની પાસે આવી ગઈ, 4 પૈડા ફરે છે અને 4 પૈડા આનાય ફરે છે.
બંને એક જ ટાઈમે ત્યાં પહોંચે છે. એક બહુ સારા કોર્પોરેટ જાયન્ટ એક સરસ વાત કહી છે કે 40 વર્ષની કોર્પોરેટ લાઈફ પછી મને ખબર પડી કે ધ મર્સિડીઝ એન્ડ હુન્ડાઈ વી બોથ રાઇડ ઓન 4 wheels and they travel and reach the destination at the same time. કે 40 વર્ષ ધંધો કર્યો ને પછી ખબર પડી કે મર્સિડીઝની 4 પૈડા આવી છે, હુન્ડાઈની 4 હોય છે અને બંને જણા નીકળે તો ડેસ્ટિનેશન ઉપર ટાઈમે બે પહોંચે. આપણે તો બી ફોર્મ્યુલા F1માં રેસ તો લગાડવાની નથી, સરખું જ છે. એમને કહ્યું કે 40 વર્ષ પછી મને ખબર પડી કે પીપલ ડોન્ટ લુક એટ યોર ક્લોથ્સ ઓર યોર ફેસ, દે લુક યોર. 40 વર્ષે કે મને ખબર પડી, કારણ કે 20 વર્ષ કોણ ત્યાં સુધી એને એમ થાય બધા લોકો મારી સાહેબ, 30 વર્ષ કહો ને ત્યારે લોકોને એમ થાય લોકો જે ધંધામાં થોડી પ્રગતિ કરીને એની સામે લોકો આમ જુએ છે. 40 વર્ષે એમ થાય કે મારું સામ્રાજ્ય આ છે, લોકો 50 વર્ષે સેફ ડાઉટ થાય કે લોકોને મારી કઈ બહુ ચિંતાઓ પડી લાગતું નથી. અને 60 વર્ષે સાક્ષાત્કાર થઈ જાય કે મારી ભ્રમણા 40 વર્ષથી ખૂટી હતી, કોઈ મારી સામે જોતું નહોતું, કોઈને મારી પડી નહોતી, બિગ બેનર લગાવવાનો કોઈ પ્રયત્ન નહીં કરવાનો, કોઈને તમારી પડી નથી અને કોઈને તમારી સામું જોતું નથી. એમાં મુંબઈ જેવા શહેરમાં તો નહીં જ. તો યુ લીવ અ સેટિસ્ફાઈડ લાઈફ, યુ લીવ ધ લાઈફ ધેટ યુ વોન્ટ ટુ લીવ. હા કે ના? હવે અમે એવો વિચાર કરીએ કે અમારા ભગવા કપડા સામે લોકો જોઈને શું વિચારતા છે, જે વિચારતા એને સ્વતંત્રતા. અમે મારી ઈચ્છાથી પહેર્યા છે, મને અનુકૂળ છે, મારા ગુરુની આજ્ઞા છે, આ જીવનશૈલી મેં નક્કી કરી છે. વિથ માય મચ્યોર માઇન્ડ આઈ હેવ ટેકન અ મચ્યોર ડિસિઝન this last 30 years. So it is my part of the life. એ કોઈને ઓફેન્ડ તો નથી કરતો ને, બસ દેટ્સ ફાઇન, ફિનિશ. હું કોઈને નડતો તો નથી, કોઈ નુકસાન તો નથી કરતો ને, તો ફાઇન, તો હું મારી લાઈફ જીવું છું. એવી થોડીક સ્ટેબલ વિચારધારા પણ રાખ. 24 કલાક મનમાં વિચાર રહે છે હું એવું લાગીશ, લોકો મારા વિશે શું વિચારે, કોઈ તારી સામે જોતું નથી અને કોઈ તારા વિશે વિચારતું નથી. ખોટી ભ્રમણામાં તું રહીશ. અરીસા સામે ઉભો હોય ને ત્યારે ખોટી ભ્રમણા, અરીસા સામે ઉભો હોય ને ત્યારે શું ભ્રમણા દરેક વ્યક્તિને કે ભગવાને થોડુંક જો આ 10-15% સરખું કરી નાખ્યું હોત ને તો હું બોલીવુડમાં પહોંચી ગયા. એકાદા વુડમાં ચાલત, હોલી બોલી કોલી ફોલી ટોલી જેટલા છે એમાંથી એકાદા વુડમાં ચાલી જાય લાકડામાં. પણ એ 15% બાકી રાખ્યું છે જેથી થિયેટર ભરાય, ઓડિયન્સ ભરાય, બધા ક્યાંથી ચડી જાય. એટલે આના પરથી શું મુદ્દો સમજવાનો? અસંતોષ જીવનમાં રાખવો નહીં. જે મળ્યું છે એનાથી સંતોષ ભોગવી લેવાનો. અસંતોષ રાખવાની જરૂર નથી. તમે ઓલરેડી 1.6 બ્રેકેટમાં છો જ, તો શું કામ અસંતોષ રાખો છો? આપણે જીવનને સમજ્યા, and that is why you start hating your life. લવ યુ જિંદગી નહીં, હેટ યુ લાઈફ નહીં. ભગવાને મને આ ના આપ્યું, આ ના આપ્યું. મેં ઓલરેડી તમને ગણાવી દીધું એ 9 આઇટમમાં તમે છો એટલે 1.6 બ્રેકેટમાં છો જ. 99.4% પ્રજા કરતા તમે પૃથ્વી પર સુખી છો. અરે 98.4. પછી તમારે કેટલી ઈચ્છા છે? તો એક આ મુદ્દો આપણે સમજવાનો, વિચાર દ્રઢ રાખવાનો, સ્ટેબિલિટી દ્રઢ રાખજો તો જીવી શકાશે. રાખી કેટલાય ભૂત અને અસફળતા તો આવશે. થોમસ અલ્વા એડિસને 10,000 પ્રયોગ કરેલા ઇલેક્ટ્રિક બલ્બ માટે એક દિવસ સવારે આખી એમની ફેક્ટરી બળી ગઈ. એમને કોઈ કહ્યું કે આખી ફેક્ટરી રાખ થઈ ગઈ, ધૂળ. એ ત્યાં ગયા અને જોઈ કે આખી ફેક્ટરી ખાક થઈ ગઈ અને રાખનો ઢગલો. એડિસન એમના સંતાનને કહ્યું, એના દીકરાને, કે જ્યાં તારી માને બોલી આવો. તો એના દીકરાએ પૂછ્યું કેમ? મમ્મીને બોલાવો છો? તો કે તારી માએ આટલો મોટો રાખનો ઢગલો ક્યારેય જિંદગીમાં જોયો નહીં, એ જોઈ તો લે એકવાર. શું સ્થિરતા કહેવાય, કેટલી સ્થિરતા કહેવાય. એના પત્ની આવ્યા ને તો એ તો બિચારા આમ યપતાઈ ગયા અને આમ જમીન ઉપર પડી ગયા. અલ્વા એડિસનના પત્ની, આપણું આખી ફેક્ટરી બળી ગઈ. થોમસ અલ્વા એડિસન એમના પત્નીનો હાથ પકડીને એમને જરા બેઠા કર્યા, સ્વસ્થ કર્યા કે અમે ખોટું શું થયું? અરે કે આપણી આખી ફેક્ટરી બળી ગઈ, તમે તો ખોટું શું થયું? થોમસ અલ્વા એડિસને કહ્યું, આકાશમાં જોઈને ભગવાનનો આભાર માન્યો. થેન્ક ગોડ ઓલ માય મિસ્ટેક્સ આર બર્ન્ડ અપ. શું એટીટ્યુડ કહેવાય માણસનો? અને તારે એક લોનનું વ્યાજ, એમાં આટલું બધું ટેન્શન, નીકળી જઈશ, ધીરે રાખ.
શું કામ ગભરાય છે, મૂંઝાય છે? સીધી કામ કરજે, પુરુષાર્થ કરજે અને ભગવાનને પ્રાર્થના કરજે. આપણા હાથમાં જેટલું હોય એટલું આ 3 વસ્તુ છે. એ શસ્ત્રો વાપરી લેવાના ત્રણેય. નીતિથી કામ કરવું, ખૂબ પુરુષાર્થ કરવો અને ભગવાનને પ્રાર્થના કરી. બાકી કરશે. જ્યાં સુધી બળ્યું નહોતું ત્યાં સુધી એ ડેટા રેકોર્ડ હતો. બળી ગયો એટલે અહીંથી અભિગમ ફેરવી નાખે. મિસ્ટેક્સ. બીજું વાક્ય બોલ્યા, આઈ એમ કમિંગ બેક એટ 10. આઈ વિલ સ્ટાર્ટ અફ્રેશ. હું મને 10 વાગે પાછું આવું છું, પાછી શરૂઆત. એમ ધંધામાં પોટ જાય ને તો કહેવાનો, અત્યાર સુધી 10 વાગે આવતો હતો ને દુકાને, કાલથી 8 વાગે આવીશ. કામ તો કરીશ. અત્યાર સુધી સાંજે 7 વાગ્યા સુધી બેસતો હતો, હવે 9 વાગ્યા સુધી બેસીશ, પણ બહાર તો નીકળીશ જ. નેગેટિવ વિચાર કરવાનો જ ને. રોજ સવાર ઉઠીને વિચાર કરવાનો, આઈ કેન ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ. હું કરીશ અને હું કરી શકું છું. હિંમત તો રાખવી પડશે. હિંમત ખોશો તો બધું ખલાસ થઈ જશે. આખો પરિવાર ખલાસ થઈ જશે. અરે છે ને સમાજ, આટલી મોટી તાકાત તમારા સમાજની બેઠી છે. ક્યાંક કોઈ પ્રશ્ન આવે તો 2 વડીલો છે ને મળો, સમાજમાં 2-5 મિત્રો છે ને મળો. અને કદાચ ધંધામાં ખોટ ગઈ અને દેવું વધી ગયું હોય તો શરમાવું નહીં અને બીક ના રાખવી. જીવનમાં 2-5 અંગત વ્યક્તિઓ હોય એને પ્રેમથી કહી દેવું, તો પણ હળવા થઈ જશો અને સુસાઇડનો વિચાર નહીં આવે. અને બોલશો તો મદદ મળશે ને. બોલશો તો મદદ મળશે ને. કોને 2 વડીલોને કે જો મારી વાસ્તવિક પરિસ્થિતિ અત્યારે આ છે, હું મહેનત કરવા તૈયાર છું, અહીંયા જ બેઠો છું, પ્રામાણિકતાથી મહેનત કરીશ, મને કોઈ મદદ થઈ શકે છે? When you are in distress, never hesitate to beg for help. જ્યારે તમે તકલીફમાં હો ત્યારે મદદ માંગવામાં કાંઈ જ ખોટું ન. એમાં શરમાવું પણ નહીં અને બીક પણ ના કે મારા સમાજમાં મારું કેવું દેખાશે. એવું કંઈ જ રાખવાની જરૂર નથી. હું તમારો બહુ મોટો વિચાર બદલી કાઢું છું આજે. તમને એમ થાય કે મારા સમાજમાં મારું કેવું દેખાશે. તમે દિલથી સમાજની વચ્ચે ઉભા રહેશો, ખા ધંધામાં મારી ભૂલ થઈ છે અથવા તો મારી ગણતરી ખોટી પડી છે, હું અત્યારે તકલીફમાં છું પણ મારે મહેનત કરવી છે, હું પ્રામાણિકતાથી કામ કરીશ, મારે અત્યારે મદદની જરૂર છે. બોલો ને. અંદરની અંદર તમે મૂંઝાઓ, અંદરની અંદર તમે તકલીફમાં રહો, પછી તકલીફ આવે કે હેલ્પિંગ હેન્ડ માંગવામાં કોઈ દિવસ શરમ કે ખચકાટ રાખવા. તો પણ તમને અત્યારે સમાજમાં ઘણો મોટો પ્રશ્ન ચાલે છે, એમાંથી તમે બહાર નીકળી શકશો. બીજો એક દ્રષ્ટિકોણ છે, આ વેપાર ધંધાની આપણે વાત કરી, આપણા પરિવારની. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત. પ્રમુખ સ્વામી મહારાજે 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી છે. હજારો પરિવારના પ્રશ્નોમાં મધ્યસ્થી તરીકે બેસીને સમાધાન કર્યા. આજે હજારો પરિવાર સમાજમાં સંપત્તિ રહે છે. એક સમયે કંઈક નાનો મોટો વિવાદ પ્રશ્ન હતો, પ્રમુખ સ્વામી મહારાજની મધ્યસ્થીથી આજે પરિવારો સ્થિર છે. આજે ઘણા પરિવારોમાં પહેલી અને બીજી અથવા બીજી ને ત્રીજી પેઢી વચ્ચે મોટા પ્રશ્નો હતા અને સમજણ નહીં. પ્રમુખ સ્વામી મહારાજની મધ્યસ્થીથી આજે પરિવાર સુખી જેવા હજારો પરિવાર છે. લાખો સભ્યોને લાભ મળ્યો છે. તો તમે રાત દિવસ નોકરી ધંધા વેપાર માટે ફોકસ કરો છો. પ્રમુખ સ્વામી મહારાજ પારિવારિક એકતા સંપ માટે એક સુંદર વાત કરતા કે પરિવાર માટે તમે સમય આપો. તમારા પરિવારજનોને, સંતાનોને તમે જો સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એટલે નોકરી ધંધો વેપાર કરીએ પણ સાથે પરિવારને પણ સમય આપવાનો. ટેકન ફોર ગ્રાન્ટેડ કે બધા ઘરમાં હોય જ છે, રાત્રે 11 વાગે જેવું તો બાયણું ખોલે જ છે, કોઈ તો બોલવાના જ છે. પણ સાંજે પરિવાર સાથે આવીએ, બેસીએ, હળવા થઈએ, સાથે જમીએ, સાથે બેસીને વાતો કરીએ, એમાં તમારા ધંધાનું ટેન્શન ઘણું બધું ઉતરી જશે. એ પરિવાર સાથેનો સમય આપ. અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 2 વર્ષ પહેલા અમેરિકા પધારેલા 2017ની સાલ, ત્યાં વોશિંગ્ટન ડીસીમાં એક્સ અમેરિકન પ્રેસિડેન્ટ બેરેક ઓબામાએ એમને આમંત્રણ આપ્યું કે મારી ઓફિસમાં તમે પધારો. અત્યારે લોયર તરીકે ત્યાં પ્રેક્ટિસ કરે છે. 8 વર્ષે અમેરિકાના પ્રેસિડેન્ટ. મહંત સ્વામી મહારાજ એમના ઓફિસે પધરામણીએ પધાર્યા ત્યારે તમને આશ્ચર્ય થશે કે બેરેક ઓબામાએ વાત કરી કે હું 8 વર્ષ અમેરિકાનો પ્રેસિડેન્ટ રહ્યો, એમાં એક પણ દિવસ એવો નથી કે સાંજે 7 વાગે હું, મારા પત્ની અને મારી બંને દીકરીઓ અમે 4 જણા રાત્રિ ભોજન માટે સાથે ન બેઠા.
અને તારે એક દુકાન છે. અમેરિકાના પ્રેસિડેન્ટ તું વિચારતો કર, એનો વહીવટ વ્યવહાર તને ખબર છે? તું જે આમ કોર્નર ખુલ્લા રાખીને કે બાપુ આપણો વહીવટ બહુ મોટો છે, આપણે જેટલા બેઠા છે ને આખા યોગી સભાગૃહમાં, અને નીચે સ્ક્રીન ઉપર બધા સાંભળી રહ્યા છે, બધા માટે આપણે બધાનો વહીવટ વ્યવહાર બધો ભેગો કરીએ ને, કોઈ અમેરિકાના પ્રેસિડેન્ટના વહીવટની સામે છાતામાં ના આવે. એ પહેલા તો તારો ઈગો ઓછો કરનાર કે હું 3 શોરૂમ ચલાવું છું, એ પેલા ઈગો ઓછો કર. આ સ્ટેટમેન્ટ તમને માન્ય છે કે આપણે જેટલા બેઠા છીએ બધાનો વહીવટ વ્યવહાર અને કામ ભેગા કરીએ તો અમેરિકાના પ્રેસિડેન્ટના વહીવટ વ્યવહાર સામે છાંટો પણ ના આવે. એ લેવલ ઉપર જે નિર્ણયો લેવાના હોય, જે જવાબદારી હોય, જે ચર્ચાઓ થતી હોય, અત્યારે ચેન્નઈમાં ચાલુ છે, સામાન્ય જવાબદારી નથી આ. એની વચ્ચે તમને સવારના પોરમાં ઉઠીને સફાઈના લેસન શીખવાડે છે. આટલા મોટા પડોશી દેશની આટલી મોટી પ્રેસિડેન્ટ કક્ષાની વ્યક્તિ, અને જ્યાં આપણે નાના મોટા બોર્ડરના પ્રશ્ન, ટ્રેડના પ્રશ્ન બધા ચાલુ છે, એની વચ્ચે સવારે બીચ ઉપર મોર્નિંગ વોક લે. તને તો એક દુકાનમાંનું ટેન્શન હોય તો આવવાના પણ ભાઈ સૂતું જ નથી. લવ યુ જિંદગીમાં આ બધું આવે. થોડી હળવાશ રાખ, પરિવાર સાથે બેસ ઉઠ. એ વ્યક્તિઓ એ કક્ષાએ પોતાનું સમયનું પ્લાનિંગ કરે છે, કામનું પ્લાનિંગ કરે છે, તો ચેન્નાઈમાં પણ વિઝિટિંગ પ્રેસિડેન્ટને હોસ્ટ કરીને પણ સવારે બીચ ઉપર મોર્નિંગ વોક લઈ શકે. આ એક દ્રષ્ટાંત બહુ પૂરતું છે હળવાશથી જીવવા માટે. આપણે અહીંયા બેઠા છીએ ને આપણા મગજમાં જેટલા પ્રશ્નો ચાલતા હતા, આપણા બધાના મગજમાં એટલા પ્રશ્નો એમના એકલાના મગજમાં ચાલુ છે. હા કે ને? તોય આટલા હળવાશથી રહી શકે છે, હસી કરી શકે છે. તું સેવો પીધેલું મોટું લઈને ફરસ આખો દિવસ. અમે પ્રમુખ સ્વામી મહારાજને બહુ નજીકથી જોયા છે. આટલી મોટી સંસ્થાની જવાબદારી, અને હું તમને કહું, જે સંસ્થાઓ સાથે સંકળાયેલા હશે એ લોકોને થોડીક અનુભૂતિ હશે. ઇટ ઇઝ ઇઝી ટુ રન અ કોર્પોરેટ, ડિફિકલ્ટ ટુ રન એન NGO. કારણ કે કોર્પોરેટમાં તમારે કેવું હોય, પે એન્ડ સ્માઇલ રિલેશન હોય. હું તમને પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા કહું છું કે BAPS સંસ્થા, આટલી વિશ્વવ્યાપી સંસ્થા, એ કેવી રીતે મેનેજ કરો. તમારા કોર્પોરેટમાં વ્યવહાર ધંધામાં વર્ક મોડલ સ્ટ્રક્ચર શું હોય? પે એન્ડ સ્માઇલ. એટલે શું? તમારો પગાર તમારા